જી હા મિત્રો, આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। એક તરફ સરકાર બેટી પઢાઓ બેટી બચાવોના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે દાંતા પિકઅપ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓને બસ પાસના નામે ખુલ્લેઆમ લૂંટ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ પાસેથી પાસના ચાર્જ પેટે નિયત રકમ કરતાં 4 ગણી વસૂલ કરવામાં આવે છે, એટલે કે 20 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાની ચોંકાવનારી વિગત બહાર આવી છે। મળતી માહિતી મુજબ અંબાજી ડેપો મેનેજર દ્વારા સ્પષ્ટ જણાવ્યું કે વિદ્યાર્થીઓના પાસનો વાસ્તવિક ચાર્જ ફક્ત 5 રૂપિયા છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડની પાસ પારી પર બેઠેલા કર્મચારીઓ દ્વારા મનમાની કરી તેમની પાસેથી ₹20 લેવામાં આવી રહ્યા છે। આ રીતે વિદ્યાર્થીઓને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે।